સાથે સિટી સિવિલ કોર્ટની અંદર 395, 396, 397, 398 અને 400 ના ક્રમથી નોંધાયેલ કેસોની વિગતો અમે મંગાવી હતી. જે વિગતોની અંદર અધિકારીશ્રીઓને સાથે રાખીને જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે એ કેસની વિગત એવી છે કે વરસાદી ખેતી કરવા માટે થઈને વર્ષો પહેલા, લગભગ આઝાદી પહેલાના સમયગાળા દરમિયાન આ જમીનો જે તે કબજેદારને મળેલી હતી. એ કબજેદારોએ અત્યાર સુધીમાં એ જમીન ઉપર કબજો જાળવી રાખેલી છે. એના મેં કેસ નંબરો ઉલ્લેખ કર્યા. એ કેસ નંબરોથી એ લોકોએ કેસ દાખલ કરેલા છે. એ કેસોની તાકીદે સુનાવણી કરવા માટે, એ કેસોની અંદર ઝડપથી કોર્પોરેશનના હિતમાં એ કેસોનો નિકાલ થાય એના માટે વકીલશ્રીઓની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું અને આજરોજ એ કેસોની અંદર વકીલશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ માત્ર વાસણા વોર્ડની અંદર 2 કેસની વાત કરીએ તો એની અંદર લગભગ 10 લાખ વાર જેવી મોટી જગ્યાઓ છે જેની અંદર આ કબજેદારો અત્યારે હાલ કબજો જાળવી રાખેલો છે. કોર્પોરેશનના હિતની અંદર જલ્દીથી આ કાયદાકીય ગૂંચવાડો દૂર કરી કોર્પોરેશનના હિતમાં કોર્પોરેશનની માલિકીની જે જગ્યાઓ છે, રાજ્ય સરકારની માલિકીની જગ્યાઓ છે, એ પરત આવે એ પ્રકારના કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટેના સૂચનો કર્યા છે અને ડે ટુ ડે અમે એનું ફોલોઅપ કરવાના છે. અમે લીગલ કમિટીના 0 વર્ષના પ્રશ્નકાળ દરમિયાન અનેકવિધ કમિટીને લગતા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. જે પૈકીના એક પ્રશ્નની અંદર અમને એવું ધ્યાનમાં આવ્યું હતું કે ઘણા કેસો એવા છે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતીથી એડવોકેટશ્રીએ એફિડેવિટ ફાઇલ કરેલ નથી. એ બાબત ધ્યાનમાં આવતા અમે 5 જૂન 2024ના રોજ કમિટીની અંદર કુલ કેટલા કેસો એવા પેન્ડિંગ છે જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતીથી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી નથી એ કેસોની વિગત માંગી હતી. આજે કમિટીની દરમિયાન અમને એની સંપૂર્ણ વિગતો મળી છે. ખૂબ અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરીને, ચર્ચા કરીને ત્યારબાદ એ કુલ કેસોની સંખ્યા 463 છે જેની અંદર એફિડેવિટ ફાઇલ કરવાના બાકી છે. તાકીદે અમે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તેમજ લીગલ કમિટીના તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું છે તાકીદે આપણે એફિડેવિટ્સ આ તમામ કેસોમાં ફાઇલ થઈ જાય જેથી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પક્ષ છે, જે તે કેસ બાબતના પોતાનો પક્ષ છે એ રજૂ થઈ જાય. જે સાચો આપણો કોર્પોરેશનનો પક્ષ હોય એ રજૂ કરવામાં આવે અને એ કેસની અંદર એફિડેવિટ રજૂ ન કરીને, કોર્પોરેશનનો પક્ષ રજૂ ન કરીને કોર્પોરેશનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એના માટે તાકીદે એફિડેવિટ ફાઇલ કરવા માટેના સૂચન કરવામાં આવ્યા છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.